તમારા રેશન કાર્ડમાં જો તમે કેવાયસી કર્યું છે અને તમારે ચેક કરવું છે કેવાયસી થઈ ગયું છે કે નથી, અથવા તો ઘણીવાર એવું બને છે કે તમે રેશન કાર્ડમાં કેવાયસી તો કરાવી દીધું છે પણ ઘણીવાર રિજેક્ટ થઈ જાય છે, તો તમારા રેશન કાર્ડમાં કેવાયસી થયું છે કે નથી એ કઈ રીતે ચેક કરવું, આ પ્રોસેસથી તમે ચેક કરી શકો છો। પ્લે સ્ટોરમાંથી માય રેશન કાર્ડ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાનું છે, એને અહીંયા ઓપન કરવાનું છે। આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। એપ્લિકેશન ઓપન કરશો એટલે તમારે લોગિન કરવાનું આવશે। લોગિન તમે ઓલરેડી કર્યું હશે તો મોબાઈલ નંબર નાખશો એટલે લોગિન થઈ જશે। ત્યારબાદ તમને આ રીતે પેજ ઓપન જોવા મળશે। જો તમારું કેવાયસી બાકી છે તો આધાર ઈ કેવાયસીમાં જઈને તમે કેવાયસી કરી શકો છો, પણ આપણે અહીંયા ચેક કરવાનું છે તમે કેવાયસી ઓલરેડી કરી દીધું છે અને ચેક કરવું છે કે મારું કેવાયસી થઈ ગયું કે નથી, એ અહીંયા આધાર અને મોબાઈલ સ્ટેટસ ચેક કરવા પર ટિક કરવાનું છે। અહીંયા તમારો રેશન કાર્ડ નંબરની વિગત નાખવાની છે, જે તમારો રેશન કાર્ડ નંબર છે એ અહીંયા એન્ટર કરી દેવાનો છે। કેપ્ચા કોડ એન્ટર કરવાનો છે। અહીંયા તમને જોવા મળશે જો તમારું રેશન કાર્ડમાં કેવાયસી થઈ ગયું હશે તો કેવાયસી ઓન બતાવશે, અને તમારા રેશન કાર્ડમાં કેવાયસી નહીં થયું હોય તો અહીંયા રેશન કાર્ડ કેવાયસી નો બતાવશે। તમે ચેક કરી શકો છો। જો રેશન કાર્ડમાં કેવાયસી હજુ સુધી પણ નથી કર્યું તો હમણાં જ કરાવી લો। માય રેશન કાર્ડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે અને આધાર ઈ કેવાયસીમાં જઈને તમારે રેશન કાર્ડમાં કેવાયસી કરી લેવાનું છે। આના માટે આપણે એક સેપરેટ વિડીયો બનાવી દીધો છે। આવા ઇન્ફોર્મેશન માટે અમારા પેજને ફોલો કરજો, તમારા મિત્રોને ખાસ કરીને શેર કરજો અને વધુ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો।